મિત્રો, ક્રિકેટમાં કોઈ પણ ખેલાડી માટે રન બનાવ્યા વગર 0 પર આઉટ થવું એ સૌથી કડવો અનુભવ હોય છે, જેના માટે ક્રિકેટમાં ડક શબ્દનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો આ ડક શબ્દ ક્રિકેટ ઇતિહાસમાં આવ્યો ક્યાંથી? વાસ્તવમાં આની પાછળ એક અનોખી વાર્તા છે. 17 જુલાઈ 1866ના રોજ બ્રિટિશ ખેલાડી પ્રિન્સ ઓફ વેલ્સ 0 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારે એના બીજા દિવસે એક અખબારમાં હેડલાઇનમાં લખાયું હતું કે પ્રિન્સ બતકના ઈંડા પર બેસીને પેવેલિયન પરત ફર્યા. આ પાછળનું કારણ એ હતું કે 0 નંબર બતકના ઈંડા જેવો દેખાતો હતો. ત્યારથી 0 પર આઉટ થયેલા બેટ્સમેન માટે ડક શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. જ્યારે કોઈ બેટ્સમેન ડેબ્યુ મેચમાં પહેલા બોલ પર આઉટ થાય છે ત્યારે તેને ગોલ્ડન ડક કહેવામાં આવે છે, અને જ્યારે કોઈ બેટ્સમેન મેચ અથવા ઇનિંગ્સના પહેલા જ બોલ પર આઉટ થાય છે ત્યારે તેને સામાન્ય રીતે રોયલ અથવા પ્લેટિનમ ડક કહેવામાં આવે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.